ભીડ બહુ હોય છે. સ્ટુડન્ટ્સ F1 માટે અને F2 માટે ભેગા જ ઇન્ટરવ્યુ માટે બધા આવતા હોય છે. તો એમાંથી આપણે F2 માટે મારે F2 માટે ઇન્ટરવ્યુ આપવાનું હતું. તો મને થોડું અંદરથી એમ હતું, પણ અહીંથી જે મને પ્રિપેર કરાવી હતી તો લાસ્ટમાં મને બીક જેવું હતું નહીં અને સારું રહ્યું મારું ઇન્ટરવ્યુ. અને જનરલી કેવા પ્રકારના સવાલ જવાબ પૂછવામાં આવે છે? હસબન્ડ રિલેટેડ, સ્પાઉસ રિલેટેડ ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવે છે. મારી સાથે બીજા આઈ થિંક 5 જ લોકો હતા, જેમાંથી 3 તેલુગુમાં હતા અને 2 ગુજરાતી લેંગ્વેજમાં હતા. F2 ના બધા? F2 ના. ઓકે. જેમાંથી 2 તેલુગુમાં જે હતા એમને અપ્રુવલ મળ્યું અને 1 મને ગુજરાતીમાં અપ્રુવલ મળ્યું. તો 5 માંથી 3 જણને અપ્રુવલ મળ્યું અને 2 ને અપ્રુવલ નથી પણ મળતું. તો તમારે એવું બિલકુલ માનવાની જરૂર નથી કે F2 ની અંદર વિઝા થઈ જાય છે. થોડું પ્રિપેરેશન હોવું જોઈએ. ફર્સ્ટ ડે થી જ્યારે હું અહીંયા આવી હતી અને મારું કાઉન્સેલિંગ થયું હતું ત્યારથી જ હેતા મેમે મને સારી રીતે ગાઈડ કર્યા હતા. સ્ટાફ પણ ખૂબ સપોર્ટિવ હતો અહીંનો. ચાંદની મેમ પણ વારે ઘડીએ મને કોલ કરતા હતા અને ફોલોઅપ લેતા હતા કે જીનલ કેટલે પહોંચ્યું ડોક્યુમેન્ટ્સનું વર્ક, ઓકે, શું છે શું નહીં, બધું અહીંથી બધો રિસ્પોન્સ સારો હતો, ગાઈડન્સ સારો હતો. હેતા મેમે મારી ખૂબ જ હેલ્પ કરી મને. મેં જાતે પણ અમુક પ્રશ્નો ફાઇન્ડ કર્યા હતા અને પછી મેમે પણ મને ઘણા બધા ક્વેશ્ચન્સ આપ્યા. और दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज. एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे कस्टमर को लेके जिनको F2 यानी डिपेंडेंट वीजा यूएसए का लगा है. उनके हस्बैंड को केयर इमिग्रेशन ने ही पढ़ाई के लिए स्टूडेंट वीजा F1 वीजा के लिए यूएस भेजा था. आज उनकी वाइफ को भी केयर इमिग्रेशन ने डिपेंडेंट वीजा करवाया है. मुंबई से उन्होंने डेट लिया था और मुंबई से उनको सक्सेसफुली F2 वीजा मिला. मुंबई का इंटरव्यू का माहौल कैसे है? ज़्यादातर F2 के लिए, F2 के अंदर जो बच्चे जाना चाहते हैं यानी जो मैरिड है, उनके हस्बैंड वाइफ यूएस जाना चाहते हैं, तो ये वीडियो आपके लिए इन्फॉर्मेटिव रहेगा. इस वीडियो को एंड तक जरूर देखिएगा. मेरे साथ जो हमारा क्लाइंट्स है वो है पंड्या जीनल नमन. उनके हस्बैंड थे नमन पंड्या, जिनको केयर इमिग्रेशन ने यूएसए F1 वीजा यानी स्टूडेंट वीजा के बेस पर भेजा था. कब वो गए थे? अभी उनकी पढ़ाई खत्म हो गई है क्या, या फिर पढ़ाई के बीच में ही उनको वीजा लगा? सारी बात करते हैं जीनल से. जीनल, कैसे हो? बढ़िया सर. आगे का जो हमारा वीडियो रहेगा ये हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि हमारे जो कस्टमर है गुजराती लैंग्वेज में कंफर्टेबल है. वीडियो को हम गुजराती में आगे आपको पूरा वीडियो दिखाएंगे. तो जीनल, તમારો થોડો પરિચય આપો. તમે અહીંયા શું કરો છો, ભણવામાં તમે શું કર્યું અને ક્યાં આગળ જોબ કરો છો અત્યારે? મારું નામ છે પંડ્યા જીનલ નમન. હું અહીંયા એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર સ્વર્ણિમ યુનિવર્સિટીમાં જોબ કરું છું. મારા હસબન્ડ સપ્ટેમ્બર 2023 ઇન્ટેકમાં યુએસએ ગયા હતા. અચ્છા. અને અમારા મેરેજ 11th જૂને 2023 માં થયા હતા. 11 જૂન 2023 માં મેરેજ થયા અને એના પછી તમારા હસબન્ડ યુએસ ગયા સપ્ટેમ્બર ઇન્ટેકમાં. અને જ્યારે તમારા હસબન્ડને વિઝા મળ્યા હતા એના પછી તમારા મેરેજ થયા? હા, મારા હસબન્ડને એપ્રિલમાં વિઝા મળ્યા હતા. અચ્છા, એપ્રિલમાં મળ્યા હતા અને જૂનમાં મેરેજ થયા અને પછી સપ્ટેમ્બરમાં એ યુએસ ગયા. અને તમે ક્યારે વિઝા અપ્લાય કર્યા પછી F2 ના? મારે BS 160 ફેબ્રુઆરીમાં એપ્લાય કર્યું. મેં ફેબ્રુઆરી 2024 માં એપ્લાય કર્યું અને પછી તમને એની અકોર્ડિંગ ડેટ મળી. જે ડેટ તમારી હમણાં રિસન્ટલી મે મહિનામાં હતી. અને મે ની અંદર જ્યારે તમે પ્રિપેરેશનમાં ગયા, તો હું પ્રિપેરેશનની પહેલાની થોડી વાતની તમારી જોડે ચર્ચા ગુફ્તગુ કરવા માંગીશ. તમારે એપ્રિલની અંદર તમને ક્વેશ્ચન આન્સર અહીંયા તમે પ્રિપેરેશન માટે આવતા હતા, તો ક્વેશ્ચન આન્સર કેવી રીતે અહીંયા કેર ઇમિગ્રેશનમાં કરાવવામાં આવે છે? ફર્સ્ટ ડે થી જ્યારે હું અહીંયા આવી હતી અને મારું કાઉન્સેલિંગ થયું હતું ત્યારથી જ હેતા મેમે મને સારી રીતે ગાઈડ કર્યા હતા. સ્ટાફ પણ ખૂબ સપોર્ટિવ હતો અહીંનો. ચાંદની મેમ પણ વારે ઘડીએ મને કોલ કરતા હતા અને ફોલોઅપ લેતા હતા કે જીનલ કેટલે પહોંચ્યું ડોક્યુમેન્ટ્સનું વર્ક, ઓકે, શું છે શું નહીં, બધું અહીંથી બધો રિસ્પોન્સ સારો હતો, ગાઈડન્સ સારો હતો. હેતા મેમે મારી ખૂબ જ હેલ્પ કરી મને. મેં જાતે પણ અમુક પ્રશ્નો ફાઇન્ડ કર્યા હતા અને પછી મેમે પણ મને ઘણા બધા ક્વેશ્ચન્સ આપ્યા F2 માટે અને એના આન્સર્સ પણ એમણે મને સજેસ્ટ કર્યા. ઓકે. અને પછી જ્યારે તમે ઇન્ટરવ્યુ ગયા, હવે હું તમને બોમ્બે કોન્સ્યુલેટમાં જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે ગયા, રાઈટ, F2 ના બીજા બધા બી લોકો હશે, એનો જરા માહોલ કહો. એની પહેલા શું થોડો ડર લાગતો હોય, આમ એવું થતું હોય શું થશે થર થાય, એવું કઈ થયું હતું તમને? હા, એટલે ત્યાં ભીડ બહુ હોય છે. સ્ટુડન્ટ્સ F1 માટે અને F2 માટે ભેગા જ ઇન્ટરવ્યુ માટે બધા આવતા હોય છે. તો એમાંથી આપણે મારે F2 માટે ઇન્ટરવ્યુ આપવાનું હતું. તો મને થોડું અંદરથી એમ હતું, પણ અહીંથી જે મને પ્રિપેર કરાવી હતી તો લાસ્ટમાં મને બીક જેવું હતું નહીં અને સારું રહ્યું મારું ઇન્ટરવ્યુ. તમારી વખતે કોઈ F2 ના બીજા ક્લાયન્ટ હતા એમ્બેસીની અંદર? એમને શું કેવા સવાલ જવાબ
અને શું એમને વિઝાનો રેશિયો હતો ત્યાં? મારી સાથે બીજા આઈ થિંક 5 જ લોકો હતા, જેમાંથી 3 તેલુગુમાં હતા અને 2 ગુજરાતી લેંગ્વેજમાં હતા. F2 ના બધા? F2 ના. ઓકે. જેમાંથી 2 તેલુગુમાં જે હતા એમને અપ્રુવલ મળ્યું અને 1 મને ગુજરાતીમાં અપ્રુવલ મળ્યું. તો 5 માંથી 3 જણને અપ્રુવલ મળ્યું અને 2 ને અપ્રુવલ નથી પણ મળતું. તો તમારે એવું બિલકુલ માનવાની જરૂર નથી કે F2 ની અંદર વિઝા થઈ જાય છે. થોડું પ્રિપેરેશન હોવું જોઈએ. અને જનરલી કેવા પ્રકારના સવાલ જવાબ પૂછવામાં આવે છે? હસબન્ડ રિલેટેડ, સ્પાઉસ રિલેટેડ ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવે છે. પછી સ્પોન્સર રિલેટેડ ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવે છે. પછી તમે અહીંયા શું કરો છો, તમારી જોબ રિલેટેડ, સપોઝ હું જોબ કરતી હતી તો એમણે મને મારું લાસ્ટ એજ્યુકેશન પૂછ્યું હતું. બહુ જ ધ્યાન રાખજો. જીનલ બહુ જ સારી હિન્ટ આપી રહી છે. એનો સારો એક એક્સપિરિયન્સ તમારી જોડે શેર કરે છે. જો તમે પણ F2 વિઝાની અંદર પ્રિપેર કરતા હોય તો આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. કારણ કે જીનલની જોડે બહુ જ પ્રેક્ટિકલ અનુભવ તમારી જોડે શેર કરે છે. પછી તો મને એમણે એવો મારો લાસ્ટ એજ્યુકેશનનો ક્વેશ્ચન પૂછ્યો હતો અકોર્ડિંગ ટુ માય વર્ક એક્સપિરિયન્સ. સો એ લોકો આપણે અહીંયા શું કરીએ છીએ એના પર ફોકસ કરે છે. યસ. અને પછી તમને વિઝા અપ્રૂવ કરવામાં આવે. હવે હું લાસ્ટ ક્વેશ્ચન પૂછીશ જીનલને કે જીનલ, કે આજે તમે ટીચર્સ હોય, અમે સ્ટુડન્ટ્સ હોઈએ તમારા, અને તમારે કેર ઇમિગ્રેશનના સ્ટાર પોઈન્ટ, મતલબ જેને કહેવાય ને માર્ક્સ આપવાના હોય, તો જીનલ 10 માંથી કેટલા આપશે? હું 10 આઉટ ઓફ 10 આપીશ. મારો એક્સપિરિયન્સ સારો રહ્યો તો. નમને પણ અમને 10 માંથી 10 આપ્યા હતા. અમના હસબન્ડે અને વાઈફે પણ 10 માંથી 10 આપ્યા. તો અમે એવી જ સર્વિસ હજી કન્ટિન્યુ કરીએ છીએ એનો મતલબ. સો વધારે નહીં પૂછતા, જીનલના બેસ્ટ ઓફ લક કહીશું આપણે કે એમના હસબન્ડ જોડે ત્યાં કમ્પ્લેન કરે અને એમનું જે ફ્યુચરનું કેરિયર હોય ત્યાં આગળ બંને જણ સારી રીતે કરે. અચ્છા, લાસ્ટ ક્વેશ્ચન રહી ગયો. તમારા હસબન્ડનું સ્ટડી અત્યારે ચાલુ છે કે પૂરું થઈ ગયું છે? એને અત્યારે સેમિસ્ટર 3 ચાલે છે અને માસ્ટર્સ. મતલબ જો US માં તમારે F1 હોય તો એને ભણવાનું પતાવે પછી તમે ડિપેન્ડન્ટ મૂકો એવું જરૂરી નથી. વચ્ચેથી પણ મૂકી શકાય છે અને વચ્ચેથી પણ વિઝા ગ્રાન્ટ થાય છે. આ એમની વિઝાની कॉपी. जिनल, कॉन्ग्रेचुलेशंस. थैंक यू सर. ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी हम आपके साथ शेयर करते रहेंगे. अगर आपको भी US F1 या F2 वीजा पे जाना है, केयर इमिग्रेशन की हेड ऑफिस अहमदाबाद में है, हमारी ब्रांच ऑफिस महसाना और कलोल में भी है. वहां पर भी आप हमारा कांटेक्ट कर सकते हो. और इस वीडियो को जरूर लाइक और फॉरवर्ड कीजिएगा, जैसे हमको और ऐसे स्टूडेंट्स और पेरेंट्स की जर्नी आपके साथ हम शेयर करते रहेंगे. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.